જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પ્યારા હિયર ને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. સવારમાં ઉઠી ગયા છીએ અને નાહી ધોઈ લેશું, પછી નાસ્તો કરી લેશું ને આજનો આપણો કોઈ પ્લાન નક્કી નથી. નાહી ધોઈને પછી આગળનો પ્લાન કંઈક નક્કી કરશું. ચલો ફટાફટ નાહી ધોઈ લઈ અને હવે આપણે કોલેજ જવાનું નક્કી થઈ ગયું છે. ત્યાં છે આપણે વેસ્ટ ઝોનની વોલીબોલની ગર્લ્સ નેશનલ ગેમ્સ આજે. નાહી ધોઈને પહોંચી જઈ આપણે કોલેજ. નાહી ધોઈને થઈ ગયું છું ત્યાં અને કપડાં પણ ધોઈ નાખ્યા છે. એને પછી જવું છે ટુર્નામેન્ટ જોવા માટે કોલેજમાં. તો પેલા જમીન પર મિલી પછી નીકળી પછી સાંજે આવશું પાછા હોસ્ટેલ. પછી હું પહોંચ્યો છું મહાકાળી ચા પીવા માટે. અહીંયા આપણને રાઘવ ને વિપુલભાઈ ને નારું મળી ગયા હતા, ત્યાંથી બધા મિત્રો સાથે ચા પી લીધી. ચા પીને નારું ને રાઘવ જશે વાંચવા અને અમે નીકળી ગયા બાઇક લઈને કોલેજમાં. આ છે અમારી કોલેજનો ગેટ. અહીંયાથી એન્ટ્રી લઈ લીધી છે કોલેજમાં. હવે અમે પહોંચ્યા તો કોલેજ. આ બાજુ ગર્લ્સ પ્રેક્ટિસ કરી રહી છે વોલીબોલની અને આ બાજુ ગર્લ્સ ટીમની વેસ્ટ ઝોનની આપણે ટુર્નામેન્ટ ચાલુ છે. બધી મેચો અહીંયા રમાડ છે આપણે એચએનયુના વેસ્ટ ઝોનની બધી જ યુનિવર્સિટીની ટીમો આવેલી છે. અમારી એચએનયુની પણ ટીમ છે. આ છે અલગ અલગ ટીમો અને આ 4 ગ્રાઉન્ડ છે. અહીં આયોજન કરેલું છે અમારા ડિપાર્ટમેન્ટમાં. આ વખતે અમને લાભ મળ્યો છે આયોજનનો. પછી આપણે આપણા બધા મિત્રોની મુલાકાત લઈ લીધી. અહીંયા આપણા ડિપાર્ટમેન્ટવાળા બધા બેઠા હતા મેચ જોવા માટે. એમને બધાને મળીને આપણે એક શૂટ લઈ લી. મેચ ચાલુ થવાની છે, હજી થઈ નથી મેચ ચાલુ, ધીરે ધીરે થશે. અને આ છે અમારી એચએનયુની ટીમ. એ કાલે એક મેચ જીતીને આજે બીજી મેચ રમવાની છે જયપુર સામે. અને આ સાઈડ 2 ગુજરાતની ટીમો રમેરી, બંને ગુજરાતની યુનિવર્સિટીની ટીમ છે બંને. તો બધી અલગ અલગ મેચો ચાલી છે, તમે જોઈ શકો છો મિત્રો વોલીબોલની મેચ. પછી અમે પણ જગ્યા ગોતીને બેસી ગયા એક જગ્યાએ. આજે તો અમે પ્રેક્ષકો બનીને આવ્યા હતા. બધા અહીંયા બારે બેસીને મેચો જોઈ રહ્યા છે. જેમની જેમની મેચ આવે છે એ લોકો રમવા માટે ગ્રાઉન્ડમાં જાય છે અને બાકીના બધા અલગ અલગ યુનિવર્સિટીઓ હાજર છે. બધા જ અહીંયા બેઠી છે બધી યુનિવર્સિટીના પ્લેયરો ને અંદર મેચો ચાલુ છે. બપોર સુધી મેચ જોઈ અને પછી અમારો ટાઈમ થઈ ગયો એટલે અમે બાઇક લઈને નીકળી ગયા. અને આ બંને સાથે અમારા ડિપાર્ટમેન્ટના જ માણસો છે. અમે
અમે ડિપાર્ટમેન્ટના ગેટથી બહાર નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ શિવાલિક. ત્યાં અમને એક લાડો મળી ગયો છે. શિવાલિક આવી ગયા હતા. અમારે એક લાડો આવ્યો છે એટલે મળવા માટે, એટલે લાડો ખરીદી કરવા માટે આવ્યો છે. આવો લાડા આવો. કેમ છો? ખરીદી માટે હા છોટુને ભેગો લઈ આવ્યો હે. પીએ હે તારો? પીએ હે લાડા? આગળી એક પીએ બધું ભેગું. રજા વગર આવવાની નહીં પાટણમાં કહીશું બરાબર. બાકી ભાંઠા ઉપડી જાય. રજા લેશો ને? ભાઈ મને ફોન કેમ ના કર્યો તમે? તમે પાટણમાં આવો ને મને ફોન કર્યો. રજા વગર આવવાનું નહીં તમારે પાટણ. એ નહીં મારી લેવાની, એ તો પીએ. હા ક્યાં ખાનો નીત્યો. પછી ત્યાંથી અમે બાઇક લઈને આવી ગયા ધારપુર, કારણ કે અહીં એક પેશન્ટને લોહીની જરૂર હતી, એટલા માટે અમારે લોહી દેવાનું હતું. તે પહોંચ્યા છીએ ધારપુર. ધારપુરથી લોહીના સેમ્પલ લઈને પાછા આવી ગયા પાટણ, અને મેં તો હમણાં લોહી દીધું હતું એટલે દેવ નહોતું, તો અમારા રામભાઈએ લોહી આપી દીધું છે. તો આપણે પણ લોહીની વ્યવસ્થા કરી લીધી છે. આપણે નહીં તો આપણા મિત્ર કનેથી પણ વ્યવસ્થા કરીને બ્લડ લઈ લીધું છે. બ્લડ આપવા માટે પછી આવશું અચ્છા હોસ્ટેલ એટલે બ્લડ આપી આવી. જમવાનો ટાઈમ થઈ ગયો છે, બ્લડ દેવા જવું પડશે. તો આવીને જમશું હવે આપણે. આવી ગયા છીએ રૂમે અને જમી લીધું છે એટલે હવે થોડીક વાર કરશું આરામ. સાંજે પાછું જવાનું છે ગ્રાઉન્ડે રનિંગ કરવા માટે અને પ્રેક્ટિસ કરવા માટે. તો અત્યારે થોડી વાર આરામ કરી લઈ. સાંજના 4 વાગે નીકળવાનું છે આપણે ચેન્જરના ગ્રાઉન્ડમાં પાછું. સાંજના ઉઠીને ચા પી લીધી છે અને હવે નીકળી જઉં છું ગ્રાઉન્ડે જવા માટે. અને બધા વિદ્યાર્થીઓ પણ હવે બહાર નીકળે છે. હું જાઉં રહું ગ્રાઉન્ડે અને એ લોકો અહીંયા ક્રિકેટ અથવા કબડ્ડી રમવાના છે બારે. તો બધા મને ટાટા કરાયા અને હું નીકળી ગયો એચએનયુ માટે અને ફાઇનલી પહોંચ્યો રનિંગના ગ્રાઉન્ડમાં. આજે તો ભરતીની જાહેરાત થઈ છે, તે બરોબરનો માહોલ જામ્યો છે. આજે થોડીક સંખ્યા વધારે દેખાઈ રહી અને અમારા મેહુલભાઈ બ્લોગર પણ આવી ગયા છે. હવે અહીંયા રનિંગ કરીને પછી અમે જઈશું પ્રેક્ટિસ કરવા માટે કબડ્ડીના ગ્રાઉન્ડમાં. અમે રનિંગ કરીને પ્રેક્ટિસ કરી લીધી. પાછા આવી ગયા. વોલીબોલની ટુર્નામેન્ટ ચાલુ હતી ત્યાં. હજુ પણ મેચો ચાલુ છે અને હજુ 2 દિવસ રમવાની છે. અને આપણને મળી ગયા છે કચ્છ યુનિવર્સિટીના કોચ મહેશભાઈ આહિર અને આપણા મિત્ર. ત્યાંથી મહેશભાઈની મુલાકાત કરી લીધી છે આપણે. મિત્રો બસ આવી ગયા છીએ રૂમે, જમીને હવે કરશું આરામ. અને આજનો આપણો વ્લોગ સારો લાગ્યો તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.